વડગામ તાલુકો એટલે ધાંધા પ્રદેશ, પણ ઘણા સમયથી વરસાદની અનિયમિતતાના લીધે વરસાદના વરસતા તાલુકામાં પાણીના તળ ઊંડા જવાથી ખેડૂતો અને પશુપાલન કરતા ખેડૂતોને ખેતી અને પશુપાલન કરવું મુશ્કેલ હોય ત્યારે વડગામ તાલુકામાં કાળઝાળ ગરમી પડી રહી છે, પણ મેઘરાજા મહેરબાન ન થતા હોય ત્યારે તાલુકાના ખેડૂતો આકાશ સામે મીટ માંડી બેઠા છે કે ક્યારે મેહુલિયો વરસે, પણ વરસાદ ન વરસતા જગતનોતા ચિંતામાં હોય ત્યારે ખેડૂતો દ્વારા મોંઘા ભાવના બિયારણ વાવી ખેતી કરી રહ્યા છે અને પશુપાલન ઉપર નિર્ભર પશુપાલકો વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે। ત્યારે વડગામ તાલુકા ધોતા સકલાણા ગામે આવેલ ધોતા સકલાણા ગ્રુપ કેળવણી મંડળ સંચાલિત શ્રી સમુબેન મહેતા વિદ્યાલય વિદ્યાર્થીઓ તેમજ શાળા પરિવાર દ્વારા ધોતા સકલાણા રામપુરા અને લક્ષ્મીપુરા ગામે ઘરે ઘરે ફરી ઢૂંઢિયા બાવજીને વરસાદના નાશ સાથે મેઘરાજાને મનાવવા ભગવાન પરમાત્મા પાસે પ્રાર્થના કરી, જેમાં શ્રી સમુબેન મહેતા વિદ્યાલયના વિદ્યાર્થીઓને ટ્રસ્ટીગણ પ્રમુખ શ્રી ઓખાભાઈ પટેલ, ઉપપ્રમુખ ડોહજીભાઈ પટેલ, મંત્રી શ્રી અને ડેલિકેટ શ્રી લક્ષ્મણસિંહ વાઘેલા તેમજ આચાર્ય શ્રી ધવલભાઈ દવે તેમજ શાળા પરિવાર દ્વારા મેઘરાજાને મનાવવા માટે ભક્તિભાવથી ભગવાન પાસે પ્રાર્થના કરી હતી। રિપોર્ટર અબ્બાસ મીર, વડગામ। વરસાદ ખેંચાતો શ્રીમતી સમુબેન મહેતા વિદ્યા મંદિરના ટ્રસ્ટીગણ, સ્ટાફગણ અને વાલા વિદ્યાર્થીઓએ ભેગા મળી અને એક નવતર પ્રયોગ કર્યો, જેમાં મેઘરાજાને રીઝવવા માટે અમે ઢૂંઢિયા બાપજીને લઈ અને ઘેર ઘેર સુધી એમની પધરામણી કરાવી અને મેઘરાજાને રીઝવવા માટે અમે આ તમામ લોકોએ ભગવાનને અમે પ્રાર્થના કરી।